હા તો શું નામ તમારું ભાઈ? મારું નામ દિનેશભાઈ. બરાબર. કયા ગામનો પેલા? ખેરવાડા. ખેરવાડા એમ ને? હા. હવે તમને શું તકલીફ હતી કહો? મારે મશીનની તકલીફ હતી ખૂબ બધી. તે હું 2-4 દવાખાને ફર્યો. કોઈ ડીસા જો, કોઈ પાલનપુર જો, બરાબર હું જેડા આવ્યો. બરાબર. જેડા બધા ડોક્ટરે કીધું મને કે આ તમે અઠવાડિયું પછી દવા લીધો અને દવા આરી કે મટી જાય છે તમારે. પણ હું જેડા ગયો પણ દવાથી કોઈ મટ્યું નહીં. બરાબર. પછી અમારે ભાઈ હિયરી અમારે દરગોભાઈ થી એમને ભાઈ કાકા છોકરો દવા મેઘરાજભાઈ હાલે છે દવા. બરાબર. ત્યાં દેશી દવા મેં આના કરીને લઈ. મને કે લીધો તમે દેશી દવા હારી અને અઠવાડિયું પછી તમે લ્યો. બરાબર. તો કે તમારે મટી જાય તો મને પૈસા હાલતું તમે. તો મારે દેશી દવાથી આ ફાયદો છે. બરાબર. એક અઠવાડિયામાં મારે રિઝલ્ટ આવી ગયું એમ ગણો કે. અચ્છા, અઠવાડિયામાં તમારે મટી ગયું? હા, અઠવાડિયા મટી. અચ્છા. હા. ભાઈ તમે કેટલી દવા ખાધી? આ દવા મેં એક ડબ્બી લીધી. પૂરી કરી એમ? હા, એક તો પૂરી કરી. બરાબર. અને બીજી ચાલુ કરી ચાલુ. બરાબર. હા. હવે કેવું છે તમને? મને હાલ આ દવાથી ખૂબ આમ ફાયદો છે. હા. એટલે હવે તકલીફ ખરી? ના, હાલ કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ હા, નહીં. પણ આ તો બિલકુલ મટી ખાલી ગયા એમ? મારા મનથી ગોળી હા. ડબ્બી બીજી ચાલુ કરી બરાબર. ગયા. બાકી મટી ગયા? બાકી મટી ગયા. બરાબર. હવે તમે બીજાને માણસોને શું સલાહ આલો? માણસોને હું સારી સલાહ આલું કે આ રી દવા વપરાય આપણે શરીર માટે. બરાબર. તો કોઈ બી તકલીફ હોય તો મટી જાય. બરાબર. એટલે તમને મટી ગઈ છે કોને? હા, મને મટી ગયું. જોરદાર રિઝલ્ટ છે? એકદમ જોરદાર. જો સારું. હા. ભલે. હા.